ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીએસઆરટીસી હેલ્પર જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. જીએસઆરટીસીના નવા આરઆર આવ્યા છે. નવા આરઆરમાં ઘણો બધો ચેન્જીસ કર્યો છે. અહીંયા ક્યાંય ને ક્યાંય તો કે આવનારા સમયમાં કંડક્ટર સાથે સાથે ડ્રાઈવર, હેલ્પર આની જે જગ્યાઓ આવવાની છે તો કે એમાં પરીક્ષા પદ્ધતિ છે, એમાં મેરિટનું જે કેલ્ક્યુલેશન હતું એ બધું તો કે ભાઈ એમાં ઘણો બધો ફેરફાર કર્યો છે. એમાંની જે તો કે આ જે હેલ્પરની વેકેન્સી છે કે હેલ્પરમાં તમે જુઓ ગઈ જે ભરતી છે એમાં 1658 જેવી જગ્યાઓ હતી. ક્યાંય નહીં ક્યાંય જીએસઆરટીસીમાં જે પણ વેકેન્સી આવે એમાં તમે જુઓ તો કે અહીંયા 4 ડિજિટમાં આંકડાઓ હોય છે, 4 ડિજિટમાં અહીંયા વેકેન્સી છે આવે છે. તો અહીંયા હેલ્પરની આવનારા સમયમાં પણ જગ્યાઓ આવશે, પણ એમાં તો કે એમાં ચેન્જ થયો છે આરઆરમાં. તો કે ભાઈ જે આ 30 એપ્રિલે લાગુ પડ્યો એમાં શું ચેન્જ છે એના વિશે જ આપણે લાવ્યા છે. અહીંયા કોણ એપ્લાય કરી શકશે, કઈ રીતના રહેશે. હેલ્પર એટલે તો કે ભાઈ અહીંયા આઈટીઆઈમાં તમે કોઈને કોઈ રિલેટેડ ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોય એના રિલેટેડ હેલ્પરની જગ્યાઓ હોય, અને એમાંય તમે જો એપ્રેન્ટિસ કર્યું હોય તો એમના તમને માર્ક મળે. એ બધું શું છે એનું આપણે અહીંયા ડિસ્કસ કરીએ. જોઈએ અહીંયા તો કે ભાઈ આ હેલ્પરની જે વેકેન્સી આવવાની છે એમાં તો કે એમાં ચેન્જીસ શું થયું. હેલ્પરમાં તો કે નવા આરઆર આવ્યા, નવા અભ્યાસક્રમ, નવા નિયમો આવ્યા, અને આ તો કે 30 એપ્રિલથી લાગુ પડી ગયા. હવે ચેન્જ શું થયો તો કે ભાઈ હવે હેલ્પરની જે પરીક્ષા છે એમાં તો કે હવે નવા આરઆર પ્રમાણે ડાયરેક્ટ તો કે ભાઈ સુધારેલા આરઆરમાં શું ચેન્જ છે સૌથી મોટો તો કે હવે ડાયરેક્ટ સીધું તમારું લેખિત પરીક્ષા છે તો કે એ અગત્યનું માધ્યમ બની હશે. લેખિત પરીક્ષા છે એના તો કે એના જે ટકાવારી છે એમાં ચેન્જ કરી નાખો. તમારી લેખિત પરીક્ષા જે આયોજિત થશે 90% એના જ ગણાશે. હવે લેખિત પરીક્ષા ઉપર જ આખો મેન ભાર મૂકવામાં આવ્યો છે અહીંયા આ નવા આરઆરમાં. અહીંયા વાત કરીએ તો કે ભાઈ વય મર્યાદા તો કે જૂની આપણે ભરતી જોઈએ એ જ પ્રમાણે 18 થી 35 વર્ષ જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો એને અહીંયા છૂટછાટ મળશે. શૈક્ષણિક લાયકાત તો કે ભાઈ તમે આઈટીઆઈ પાસ હોવા જોઈએ, અને એમાં પણ 1 વર્ષનો તમારો કોર્સ કરેલો હોય, લાઈક મોટર વ્હીકલ, ડીઝલ મિકેનિક, ફિટર, ઇલેક્ટ્રિશિયન, જે અલગ અલગ જે પણ ટ્રેડ એ લોકો આપે ફૂલ નોટિફિકેશન આવે ત્યારે એમાં તો કે એમાં તમારી આઈટીઆઈની ડિગ્રી 1 વર્ષનો મિનિમમ કોર્સ હોવો જોઈએ અથવા 2 વર્ષનો કોર્સ હોવો જોઈએ. અગ્રતા વધારાની લાયકાત તો કે અહીંયા જે લોકો એપ્રેન્ટિસ જે લોકોએ કરેલી હશે એમને તો કે એમને 10 ગુણ વધારાના મળશે. 10 ગુણ તો કે અહીંયા વધારે આપવામાં આવશે. તો ચેન્જ શું તો કે ભાઈ પહેલા તમે જો પહેલા એવું હતું શૈક્ષણિક મેરિટ પર આધારિત હતું. પહેલા 70% તમારી શૈક્ષણિક લાયકાત, જેમાં 55 આઈટીઆઈ ને 15 એપ્રેન્ટિસ એમ થતા 70% એના કાઉન્ટ થતા, અને 30% તમારી જે પરીક્ષા લેવાતી એના કાઉન્ટ થતા. અને આના બેઝ ઉપર તો કે ભાઈ 15 ગણા જે શૈક્ષણિક મેરિટના આધારે તો કે એક જગ્યાની સામે 15 ગણાના રેશિયોમાં તો કે લેખિત ઉમેદવારો માટે બોલાવવામાં આવતા. એટલે કે એક મેરિટ બાર પડતું તમને ખબર હોય તો, જેવું કંડક્ટર અને આ બધામાં તો મેરિટવાળી જે સિસ્ટમ કે ભાઈ તમારી શૈક્ષણિક લાયકાતનું એક મેરિટ કરી ને એ પછી મેરિટ બનાવવામાં આવે ને એ લોકો પછી પરીક્ષા દેવામાં આવે તો એ અહીંયા કાઢી નાખ્યું છે. હવે તો કે હવે સીધું તમારું તો કે ભાઈ અહીંયા શું થશે તો કે આ 1:15 વાળો નિયમ છે કાઢી નાખ્યો. સીધું તો કે બધા લોકો પરીક્ષા આપે ને એમાં તો કે હવે ઓએમઆર લેખિત પરીક્ષા પર આધારિત બધા લોકો પરીક્ષા આપશે. એમાં 100 ગુણની લેખિત પરીક્ષા, મેરિટ ઓએમઆરના 90% વેટેજ, અને એપ્રેન્ટિસ કરેલું હશે તો 10 માર્ક એના મળશે. એટલે આવી રીતના તમારું વેટેજ છે એ કાઉન્ટ થશે. અરજી કરનાર તમામ ઉમેદવારો 100 ગુણની ઓએમઆર પરીક્ષા આપવાની રહેશે, એટલે કે બધા પરીક્ષાઓ આપી શકશે. અહીંયા તો કે હવે કંઈ શૈક્ષણિક લાયકાતનું કોઈ મેરિટ નહીં અટકે. સીધી તો કે સીધી તમારે પરીક્ષા દેવાની. એ પરીક્ષામાં પરફોર્મ કરો અને તમે એપ્રેન્ટિસ કર્યું હોય તો 10 ગુણ એના. ને 1:15 વાળો નિયમ છે તો કે એ હટાવી દીધો. એટલે અહીંયા ક્યાંય ને ક્યાંય કે જે લોકો મેરિટમાં રહી જતા, જે લોકો મેરિટ કેલ્ક્યુલેશનમાં રહી જતા એમના માટે સારું છે. હવે સીધું તો કે ભાઈ સીધું હવે ડાયરેક્ટ પરીક્ષામાં તો 90% તમારી એક્ઝામ અને 100 એપ્રેન્ટિસ એવી રીતના મેરિટ એની બેઝ ઉપર તો કે એની બેઝ ઉપર જે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો છે એ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશે. અને છેલ્લે જે 1 ગણા એટલે કે જેટલી જગ્યા હોય એનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે. એટલે અહીંયા તો કે ક્યાંય ને ક્યાંય જે લોકો મેરિટમાં શૈક્ષણિક મેરિટમાં રહી જતા એમના માટે સારામાં સારી તક છે. પરીક્ષાનું જૂનું માળખું જોઈએ તો આ રેફરન્સમાં લીધું છે મેં. બાકી ફૂલ નોટિફિકેશન તમારી આવે, ફૂલ જાહેરાત આવે તો ત્યારે એમાં ખબર પડે કે ભાઈ સિલેબસમાં કંઈ ચેન્જ કર્યો છે કે નહીં. પણ માઇનર ચેન્જ થાય. બને ત્યાં સુધી જે પ્રીવિયસ સિલેબસ હોય ને, જે પ્રીવિયસ એક્ઝામનો એ જ રહે, પણ થોડા ઘણા કંઈ ટોપિક કે આમ કંઈ ચેન્જ કરે તો અલગ વસ્તુ છે. ફૂલ નોટિફિકેશન આવશે ત્યારે વધારે આપણે ખબર પડશે. ને નોટિફિકેશન તો કે ભાઈ આરઆર આવે તો આવનારા સમયમાં ભરતી પણ આવવાની જ છે. 100 માર્કનું જે પેપર હતું પહેલા તો એમાં શું થતું ભાઈ 50 ગુણ 50 તમારા ટેકનિકલ આવતા, આઈટીઆઈ ટ્રેડ સંબંધિત જે રિલેટેડ ટ્રેડ હોય. 30 ગુણ તો 30 ગુણ સામાન્ય જ્ઞાન, ગુજરાતી ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન પ્રવાહો 10મા લેવલના. 10 ગુણનું તો ભાઈ કોમ્પ્યુટર, 5 ગુણનું ગુજરાતી વ્યાકરણ, 5 ગુણનું અંગ્રેજી વ્યાકરણ. તો આવી રીતના તમારું પેપર સ્ટાઇલ આ જે છે આવવાની શક્યતા છે.
પણ હવે તો કે ભાઈ ફૂલ નોટિફિકેશન આવે પછી ખબર પડે. બીજું તો કે એપ્રેન્ટિસમાં જે 10 માર્ક વધારાના મળવાના છે, તો તમારી પાસે જે તે ફિલ્ડમાં તમે એપ્લાય કર્યું હોય એમાં જ તમારી એપ્રેન્ટિસ હોવી જોઈએ. જો એમાં મિસમેચ થાય તો પછી તમારી ઉમેદવારી રદ થશે. તો આ પણ અહીંયા એક ચેન્જ છે. એ તમે ફૂલ આરઆર છે એના માટેનો આપણે વિડીયો બનાવ્યો છે, એને પણ એક વખત રીડ કરી લેજો. પણ કંઈ ને કંઈ તો કે ભાઈ ચેન્જીસ થયો છે, પણ સારા માટે ચેન્જીસ થયો છે. અને અહીંયા તો કે અહીંયા બધા લોકો પરીક્ષા આપી શકશે. હવે પરીક્ષાના મહત્વના નિયમો તો કે પાસિંગ ધોરણ 40 ગુણ તમારે ફરજિયાત લાવવાના, એટલે કે 40 તો લાવવાના જ હોય. મેરિટ છે 100 કાઉન્ટ થાય, 100માંથી મેક્સિમમ જે લાવે એ લોકો જગ્યા પ્રમાણે મેરિટમાં આવે. એ વિકલ્પ તમને ન આવડતો હોય તો એ સિલેક્ટ કરો. તમે તો કે ખોટા નેગેટિવ માર્કિંગથી બચો. અહીંયા 0.25 નેગેટિવિંગ છે. અને અંગ્રેજી સિવાયનું બધા વિષયો છે એ બધું ગુજરાતીમાં પેપર આવે છે. સાથે પગાર ધોરણ તો કે ભાઈ 21,100, જે પ્રીવિયસ ભરતી પ્રમાણે 21,100 ફિક્સ પગાર હતો, અને એ 5 વર્ષ સુધી તમારો ફિક્સ રહે. પછી તો કે તમે ફૂલ પગારમાં આવો. એક અહીંયા રમતવીરો માટે તો કે 5% વધારાના ગુણનું એક પ્રોવિઝન છે એ હતું પ્રીવિયસ ભરતીમાં, અને એ આરઆરમાં પણ છે કે જે લોકો ક્યાંય ને ક્યાંય સ્પોર્ટ્સમાં એક્ટિવ થયા હોય, નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે કે ક્યાંય પણ એની પાસે ગયા હોય અને સર્ટિફિકેટ હોય, તો એના 5% વધારે ગુણ મળે. કયા તો કેના ગુણ 5%? તો કે જે લેખિત પરીક્ષા લે ને એના 5% વધારે મળે તમને. હવે તો કે તો ભાઈ તૈયારી મારે કરવી છે, તો તૈયારી માટે શું કરવાનું? તો સૌથી પહેલાં અત્યારે ટ્રેડ તમારો જે છે, તમે જે પણ ટ્રેડમાં તો કે પહેલાં જોઈ લો તમારો ટ્રેડ છે એ હેલ્પર માટે અનુકૂળ છે, તો કે હા. હવે જો ટ્રેડમાં તો કે સૌથી પહેલાં તમારું ટેકનિકલ છે એને મજબૂત બનાવો, કેમ કે 50% અહીંથી જ આવશે. એટલે ટેકનિકલને એકદમ પરફેક્ટ મજબૂત બનાવી લો. અત્યારે ટેકનિકલમાં તો કે તમારી છે એકદમ પરફેક્ટ ક્લિયર થઈ જવું જોઈએ. સાથે તો કે 10 ગુણ સિક્યોર કરો. એપ્રેન્ટિસશીપ કરેલી હોય તો સર્ટિફિકેટ તૈયાર કરો. એમાં જોઈ લો ક્યાંય ભૂલ કંઈ પણ સુધારી લો. અને પરીક્ષામાં તો કે ભાઈ ખોટા ન આવડતો હોય તો એ કરી દેવાનું. ખોટા નેગેટિવ માર્કિંગથી બચવાનું. ટીક બધા એવા નહીં કે ભાઈ જીકમ જીકી કરીને ટીક કરી દેવાના. લક્ષ્ય નક્કી કરો કે ભાઈ આ 50% ટેકનિકલથી કંઈ ભેગું નહીં થાય, એટલે નોન ટેકમાં એવું ક્યાં વીક છે તો એની ઉપર એ કામ કરો. એની ઉપર પણ કામ કરતા રહો. નોન ટેક જે પોર્શન છે એમાં તમારા માર્ક ક્યાં તૂટે છે. ગઈ ભરતી 1658 હતી તો એમાં એવું નથી આવ્યો, તો મારું ક્યાં વીક પોઈન્ટ છે એની ઉપર કામ કરો. અને બાકી તો કે ભાઈ ટેકનિકલ નોન ટેકનિકલ જો પરફેક્ટ કરી લીધું તો તમે હેલ્પરમાં સિલેક્ટ થઈ જ જશો. અને જો સેશન પસંદ આવ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું છે. સાથે ટેલિગ્રામ ચેનલ જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે હજી સુધી જોઈન નથી આવ્યું તો જોઈન થઈ જજો. અહીંયા તમને નવી અપડેટ, નવી માહિતી બધી મળતી રહેશે. અને જો તમારે જીએસઆરટીસીમાં આવનારા સમયમાં આ ભરતીઓ છે એમાંથી કોઈ પણ ભરતીની તૈયારી કરવી હોય, એટલે કે તમારે એની અપડેટ સાથે સાથે એની તૈયારી અને એને લગતા ડેમો, એને લગતા બેન્ચીસ, એને લગતી બુક્સ, એની એકદમ કહેવાય ને કે પરફેક્ટ માહિતી અને ટાઈમ ટુ ટાઈમ માહિતી જોતી હોય તો એના માટેનું એક આપણે ગૂગલ ફોર્મ છે, એ જે ડિસ્ક્રિપ્શન લિંકમાં છે એ તમે ભરી દેજો. ત્યાંથી તમે એમાં ગૂગલ ફોર્મ ભરશો એટલે સામેથી અમારી ટીમ છે તમને તો કે ભાઈ થ્રુ સોશિયલ મીડિયા કે ગમે તે માધ્યમ થ્રુ આપણે એક એવી કોમ્યુનિટી કે એવું કે જેમાં તમને બધી માહિતી મળતી રહી. તો ઇન્ટરેસ્ટેડ હોય તો એ પણ તમે ભરી દેજો. અને બાકી સેશન પસંદ આવ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ ફરી કોઈ નવા સેશનમાં ફરી મળશું. તમારા કોઈ પ્રશ્નો હોય, કંઈ સજેશન હોય, કંઈ પણ વસ્તુ હોય તો તમે કોમેન્ટ બોક્સ કરી શકો છો. અને આવા ફરી કોઈ નવા સેશનમાં મળીએ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.